ધેટ ઇઝ ધ બેઝિક્સ. પણ જો વાતે વાતે એક ડિફરન્ટ ઓફશૂટ હું આપું, બોલો ધંધામાં દિવસમાં દુકાન ઉપર બેઠા કેટલી વાર ખોટું બોલતા હશે. હવે તો આપણને કેવું થઈ ગયું છે ખબર છે? હું તમને કહું, તમે કોઈ રોગ હોય ને તમને અને તમે દવા લો તો ધીમે ધીમે રોગની પ્રતિકારક શક્તિ વધતી જાય તો પછી બહુ હાઈ ડોઝ ઉપર પહોંચવું પડે ત્યારે થોડીક અસર થાય. એમ અમે રમતા રમતા સામાન્ય જુઠ્ઠું બોલે છે ને આપણને ખબર જ નથી પડતી કોણ જુઠ્ઠું બોલ્યો. બહુ મોટું જુઠ્ઠું બોલે ને તો આપણને થઈને જુઠ્ઠું બોલ્યો, બાકી તો બહુ સાજી કોલી કાઢે. બોલો બરોબર સામે બોલે. આ એનો અનિતિનો એક પ્રકાર જ છે. એકવાર એક બેન મૃત્યુ પામે અને સ્વર્ગમાં ગયા. પછી સ્વર્ગમાં પેલા એન્જલે દરવાજો ખોલ્યો ને સ્વાગત કર્યું કે તમે સારા કર્મો કર્યા છે, તમારો સ્વર્ગમાં વાસ છે, પધારો. રજિસ્ટર ઉપર નામ છે. એટલે અંદર લીધા. અંદર ગયા ને તો ચારે બાજુની દિવાલ, સીલિંગ ઉપર ચારે બાજુ વોલ ક્લોક લગાડેલી. એને બહુ આશ્ચર્ય થયું, આટલી બધી વોલ ક્લોક શું? આપણે ઘરમાં એક રૂમમાં એક વોલ ક્લોક હોય. આટલી બધી વોલ ક્લોક છે. ડોન્ટ માઇન્ડ કેન આઈ આસ્ક યુ a question? તો કે હા પ્લીઝ ફીલ ફ્રી. એને કીધું કે આ બધી આટલી બધી વોલ ક્લોક સરીશ. તો કે અમે દરેક વ્યક્તિ પૃથ્વી પર જન્મ લે ને એની સાથે અહીંયા એક વોલ ક્લોક સિંક છે. એ જેટલી વાર જુઠ્ઠું બોલે ને એટલે 1 સેકન્ડનો કાંટો હલે. એકવાર આંખો ફરે પછી મિનિટનો ફરે ત્યારે આવરનો ફરે. ત્યાં વચ્ચે ઘડિયાળમાં તો 3 કાંટા બાર ઉપર છે. તો કે યુધિષ્ઠિર રાજાની ઘડિયાળ છે, એ ખોટું નહોતા બોલ્યા. ઓકે. તો કે બીજો પ્રશ્ન પૂછ્યું તો કે આ પૂછ, વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ મેન? પરણેલા પુરુષોની ઘડિયાળ ક્યાં છે? તે પેલા એન્જલે કીધું કે એ બધી ઘડિયાળો છે ને અમે ઓફિસમાં રાખીએ છીએ, ઓફિસ ફેન તરીકેનો ઉપયોગ કરીએ છીએ. ખબર પડી? બહુ સ્પીડમાં ફરે છે. તો કે કેન આઈ આસ્ક યુ અ થર્ડ ક્વેશ્ચન? તો કે યસ. તો કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ વિમેન? પરણેલી સ્ત્રીઓની ઘડિયાળ ક્યાં છે? તો કે એ અમે ઓફિસથી બહાર રાખીએ છીએ, ઇલેક્ટ્રિક જનરેટર્સ તરીકેનો ઉપયોગ કરીએ છીએ. ખોટું બોલવામાં એટલી મજા આવે. કાંટા કેટલા સ્પીડમાં ફરે છે ખબર છે? ખોટું કરશો ને બધા કાંટા ત્યાં ફરે જ છે. હા, એની ગણતરી ચાલે જ છે. આ તો વચ્ચે એક ખાલી આનંદદાયી વાત પણ જો, આટલું બધી અનીતિમત્તા અને અપ્રામાણિકતા ચાલે પછી નાના મોટા પ્રશ્ન આવવાના. અને એકવાર અપ્રામાણિકતાનો પ્રશ્ન આવ્યો ને, જીવન બગડશે, પરિવાર દુઃખી થશે, પ્રતિષ્ઠા ગુમાવશો, ધંધો ગુમાવશો, બધું જ થશે. માટે એમાં અતિશય સાવધાની રાખ. પ્રમુખ સ્વામી મહારાજ આ તો જાહેર જીવન જીવ્યા. 80 વર્ષનું જાહેર, 8 દાયકા, આટલી મોટી સંસ્થાના પ્રમુખ 65 વર્ષ રહ્યા. એની વચ્ચે ગુરુપદ 45 વર્ષ. અમારી સંસ્થામાં કોઈ સિલેક્શન 250 વર્ષ. પ્રમુખ સ્વામી મહારાજ 65 યર્સ. દુનિયામાં મને એક સંસ્થા લઈ ગયા, એક કે જેના પ્રમુખ 65 વર્ષ, 10 વર્ષ રહ્યા એવી પણ બાકી સંસ્થાઓ છે. અને નાની નહીં હો, પણ શેરીમાં 2 જણા મેમ્બરો એવા નહીં, આટલી મોટી હ્યુજ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. અમારો એટલો પ્રેમ આદર એમના પ્રત્યે હજીએ રહે. તો કેમ આટલું કાર્ય કર્યા પછી, આટલા લોકો સાથે અડ્યા મળ્યા પછી, આટલા લોકોની વચ્ચે રહ્યા પછી, આટલા લોકો સાથે કામ કર્યા પછી, he could be the president of the organization for 65 years unchallenged, no controversy. પ્રમુખ સ્વામી મહારાજને એક વાત પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? જેનો મને ઉલ્લેખ મહેન્દ્રભાઈ કર્યો. કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે?
ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જે વિચાર મને ક્યારેય નથી આવે હું તમને કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટ. હૃદયથી બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય. આમાં બીજો પણ સિદ્ધાંત છે, ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ. તમે સદભાવના વ્યક્ત કરશો ને, ઇટ હેઝ ટુ કમ બેક એઝ એનર્જી ટુ યુ. તમે સવારે ઉઠીને પ્રાર્થના કરો ને, તમે ભગવાન મહાવીર સ્વામીને માનો છો, એ તમારા ઈષ્ટદેવ છે, તો તમે એને પ્રાર્થના કરો ને કે મારા સમાજનું સારું થાય. કદાચ એ વાક્ય બોલવામાં આપણને તકલીફ નથી પડતી, પણ મારા ભાઈનું કે મારા શાળા બનેવીનું સારું થાય એવા બહુ તકલીફ પડે છે. થોડી બરોબર ચાવી આપું છું ને. મારા કાકાના દીકરો ભાઈ છે એનું સારું થાય, તમે સારું ઈચ્છશો, ઇટ કેન કમ બેક એઝ એનર્જી, ઇટ કેન કમ બેક એઝ લક, ઇટ કેન કમ બેક એઝ ડેસ્ટિની. તમે સારું ઈચ્છો તો સારું તમને મળશે જ. એક એટ્રેક્શન હોય છે. તમારું હૃદય શુદ્ધ અને પવિત્ર હોય તો રિસોર્સિસ એટ્રેક્ટ થશે જ. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, અને એ પણ 1930-35 સાલની વાર. આવડી મોટી સંસ્થા, આટલા બધા સંતો, આટલા બધા અમારા સ્વયંસેવકો, કાર્યકર્તાઓ. ભુજમાં 2021 સાલમાં જે એમણે કામ કર્યું છે, અમે બધા એમાંથી થોડા સાક્ષી. ભૂકંપ વખતે 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો 9:15 વાગે, અને આખું કચ્છમાં તારાજી હતી. પ્રમુખ સ્વામીએ તાત્કાલિક ફોન કરીને જણાવ્યું કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું છે. પહેલા તો એ પૂછ્યું કે ના સ્વામી, ઊભું છે. સ્વામી કે રસોડું ચાલુ કરી દો. ભુજમાં બધાના ઘર પડી ગયા છે, હમણાં 2 કલાક પછી લોકો જે બચ્યા છે જમશે ક્યાં? તે જ દિવસે 3 કલાક પછી બપોરે 12 વાગે 17,000 આપણા ભુજવાસીઓએ ત્યાં જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે રસોડું ચાલુ રાખ, અમે તમને અમદાવાદથી અને સુરતથી બધું મોકલીએ છીએ, રો મટીરિયલ. આવતા 10 મહિના સુધી અમે ભુજમાં રસોડું ચાલુ રાખ્યું. 10 મહિના સુધી. અને રોજ 3 ટંક થઈને 85,000 માણસો જમતા. હું 2001ની વાત કરું છું. 85,000. ચોથે દિવસે એટલે 30મી જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ મૂકી દીધું. ચોથે દિવસે ત્યાં પહોંચી ગયું 800 ટનનું જીવન જરૂરિયાતનું મટીરિયલ. અને અમે 150 સંતો, હું પણ ત્યાં સેવામાં. મેં પ્રત્યક્ષ નિહાળેલો રિપોર્ટ તમને આપું છું, અનુભવેલો. અમે પણ ત્યાં ગામો ગામ ફરીને લોકોને રિલીફ કીટ આપતા. એ 509 ગામોમાં, કચ્છમાં અને છેક મોરબી વાંકાનેર સુધી અમે 509 ગામોમાં એક અઠવાડિયામાં રિલીફ મટીરિયલ આપી દીધું. પછી પુનર્વસનની વાત આવી. કચ્છમાં આ ભૂકંપમાં પુનર્વસનમાં બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા 2002-3માં, અને બધાને પ્રેમથી આપી દીધા. બીજી 42 બીજા ગામોમાં એક આઈટમ કરી આપી. કોઈને સ્કૂલ બાંધી આપી, કોઈને કોઈ હેલ્થ સેન્ટર બાંધી આપ્યું, કોઈને પાણીની ટાંકી બાંધી આપી. એ બીજા 42 ગામો. પણ 9 ગામો તો સંપૂર્ણ રેનોવેટ. આ ભાવનાથી એમણે સેવા કરી. એમના હૃદયમાં શુદ્ધ ભાવનાથી. તે વખતે અમારા નાના મોટા દાતાઓ દેશ પરદેશમાં બધા કહેતા કે ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી એમ કહેતા કે અમે કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો છોડીએ છીએ ત્યારે એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એ રેફરન્સ સાથે લોકો પ્રમુખ સ્વામી મહારાજની વાત કરતા કે અમે પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાને 1 રૂપિયો દાનમાં આપીએ છીએ, એ એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 1 રૂપિયો થઈ જાય છે.
તો આટલું મોટું કામ એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ, આ તો મેં તમને કચ્છના ભુજના એક ભૂકંપ રાહત કાર્યની વાત કરી. આ લેવલના મેગા પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 200 થી પણ વધારે કર્યા છે. આ લેવલના મેગા પ્રોજેક્ટ. કેમ? હૃદયમાં નીતિમત્તા, પ્રામાણિકતા, પવિત્રતા અને દરેકનું હિત થાય એવી ભાવના અને પ્રવૃત્તિ. તો તમારે પૈસા એમને આવે, માણસો એમને આવશે, રિસોર્સિસ એમને આવશે. તો ધંધામાં રાખજો. તમે અનીતિથી થોડુંક કમાવ છો. તમે કેમ ભગવાનને ચાન્સ નથી આપતા મજબૂર થવાનો? તમે નીતિમત્તા રાખો એટલે 1000 હાથવાળો મજબૂર થાય જ. એ સિદ્ધાંત ઉપર ચાલો ને તો કોઈ દિવસ હતાશા, નિરાશા, ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન અને સુસાઇડ સંકલ્પ પણ નહીં. તમે ગ્રાહકને છેતરીને 2 હાથવાળો માણસ એની પાસેથી 500 રૂપિયા લેવાની વૃત્તિ રાખો છો. એની કરતા નીતિમત્તા રાખીને 1000 હાથવાળાને મજબૂર કરી નાખો તમને આપવા માટે. એકવાર એને થઈ જવા દો ને કે નીતિમત્તાથી કામ કરે છે, મારે એને આપવું છે. અને એકવાર એ નક્કી કરે કે મારે આપવું છે એટલે તું લેતા થાકી જઈશ. તું વ્યવસ્થા કરતા થાકી જઈશ. તો ધંધામાં ડિપ્રેશન, સ્ટ્રેસ કે સુસાઇડ સુધી ન પહોંચવું હોય તો આ સિદ્ધાંત યાદ રાખજો કે 2 હાથવાળા માણસને છેતરવાનો પ્રયત્ન ન કરવો. 1000 હાથવાળાને મજબૂર કરી રાખવાનો પ્રયત્ન કરવો. એટલે આપશે. અને તો આપવા જ બેઠા છે, રોજ સવારે રાહ જોવે છે. નીતિમત્તાથી કામ કરે, લાવ એને આપણ. આંચ પડે કોઈ મળતો નથી. બોલો, હું તમને એક સરસ દ્રષ્ટાંત આપું. કીડીને એમ મન થાય કે મારે અમેરિકા પહોંચવું છે, મારી તાકાત ઉપર, કોઈ હિસાબે પહોંચે? હા કે ના? પણ અમેરિકાથી કોઈ અમારા હરિભક્ત અહીંયા આવ્યા હોય ને અમે એને અહીંયા લાડુડીનો પ્રસાદ આપીને વળીને ઉગાડી કંઈક ખાતું નથી, વાત કરતા કરતા ટેબલ ઉપર મૂક્યું અને કીડી અંદર જતી રહી અને એને બોક્સ બંધ કરી દીધું, તરત અહીંથી ફ્લાઇટ પડીને અમેરિકા જાય તો શું થાય કહું? 24 કલાક મિષ્ટાન ખાતી ખાતી એસીમાં વગર વિઝાને ટિકિટ અમેરિકા જાય. હા કે ના? અગેન પોતાની તાકાત ઉપર એ ક્યારે અમેરિકા પહોંચે નહીં. પણ જો કોઈ મોટાની પાંખમાં આવી જાય તો ઉડી જાય. મિષ્ટાન 24 કલાક ખાતા ખાતા અને એસીમાં વગર વિઝા, વગર ટિકિટ અને અમેરિકાની ધરતી ઉપર લેન્ડ થાય. અને પેલા લોકો એને આપે કે ના આપે, માને કે ના માને, એ ત્યાં લેન્ડ થાય એટલે સિટીઝન. આ દ્રષ્ટાંત બરોબર સમજજો. આ દ્રષ્ટાંત બરોબર સમજજો. તમે અનીતિથી તમારા બાહુબળ ઉપર કરોડપતિ બનવા જશો, નહીં બનો. ભગવાનના આધાર ઉપર ધંધો કરો નીતિમત્તાથી. તો આ કીડીની જેમ ક્યારે અમેરિકા એટલે કે ક્યારે કરોડોપતિ બની જશો ને ખબર નહીં પડે. બીજી એક વાત, ધંધો અને નિષ્ફળતા 2 હાથમાં હાથ લઈને ચાલે છે. કોક વખત નિષ્ફળતા પણ હાથ દબાવશો. આપણને મનમાં કેવું છે ખબર છે? મારા ઘરમાં બધાની તબિયત સારી રહેવી જોઈએ, મારા દુકાન અને ધંધો સરસ જ ચાલે, હું જ્યાં હાથ રાખું ત્યાં સફળતા જ મળી, બસ મારું બધું જ સારું થાય. તને કોઈ આવું નુખી નથી. ભગવાને પેકેટ ડીલ મોકલી છે, સુખ દુઃખ ભાઈ ભેગું મૂક્યું છે. કારણ કે તારા કર્મ તો બહુ ઉડા રૂપાડા હતા ને અનંત જન્મોથી, એ તારે બધું સુખ જ આપે આ જન્મે. એટલે આ વાત ઇન્સ્ક્રાઇબ કરીને જજો કે જીવનમાં એકવાર મિનિમમ અને કદાચ 2-3 વાર પણ ધંધામાં નિષ્ફળતા આવવાની શક્યતા છે.
એ સ્વીકારી આ હાર્ડ વસ્તુ છે, તમે નહીં સ્વીકારી શકો, પણ હકીકત છે નહીં સ્વીકારો તો પણ જીવનનો આ ક્રમ તો છે જ. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે અત્યારે, એમના વિશે પુસ્તક લખાણો છે, ધ રાઇઝ ફોલ એન્ડ ધ રાઇઝ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ. હવે હું જે વાક્ય બોલું એ પુસ્તકમાં લખેલું છે, તમને આશ્ચર્ય થશે. 6 વખત એમના જીવનમાં એ રોડપતિ થયા અને 6 વખત અબજોપતિ થયા. 6 times. તો તું એક વાત પર શેનો રડે? એક વારમાં થોડીક ખોટ ગઈ, થોડુંક દેવું આવી ગયું તો શેનું રડે? અત્યારે જો ને જે ટટ્ટાર ચાલે છે 72 વર્ષની ઉંમરે, પ્રેસિડેન્ટ, એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે. એક નાનો અનુભવ ટ્રમ્પનો અહીંયા આપણને થયો છે. એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે. એમનો એ ધંધો 6 વખત એમના જીવનમાં એ રોડ ઉપર એક પણ પ્રોપર્ટી નહીં, એક પણ ઘર નહીં, મોટલમાં રહેવાનું, ખિસ્સામાં 10 ડોલર. એવી પરિસ્થિતિમાં આવી ગયા. એટલી વાર એટલે એકવાર અબજોપતિ બન્યા, પાછું $10, પાછું અબજ બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું 10. 6 times. મને લાગે છે આવો તો વ્યક્તિ કોઈ પૃથ્વી પર નહીં હોય. બોલો, તો પણ માણસે હિંમત રાખી, પૂરી ધીરજ રાખતા શીખો, થોડુંક સ્વીકારની ભાવના રાખ. ડોનાલ્ડ ટ્રમ્પ જેવાને થાય. ઇવન રતન ટાટાએ જેગવાર અને લેન્ડ રોવર લીધી, બે ઇંગ્લેન્ડની મોટી બ્રાન્ડ, તો એમને ઉતરચડ તો આવી. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. વિચારીને આગળ ધીમે ધીમે વધતા જવા કે ભાઈ હવે 6 પૈસા કરતી. વિચારીને આગળ ધંધો છે રાખવાનો. એમ કરતા કરતા આગળ વધાય. પણ તમે ગભરાઈ જાઓ, તમે મૂંઝાઈ જાઓ, તમે પાછા પડી જાઓ તો દેટ ઇઝ નોટ લાઈફ. મેં 500 કરતા વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. અબ્રાહમ લિંકન ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ સચિન તેંડુલકર ટુ મહાત્મા ગાંધી ટુ સરદાર પટેલ, નેપોલિયો બોનાપાર્ટ, બધા આ બધાના જીવનનો ઉતરચડ આવી જ છે. આ બધા કંઈ પહેલેથી જન્મજાત ટોચ ઉપર બેઠા, આખી જિંદગી ટોચ ઉપર રહ્યું નથી. એબ્રાહમ લિંકન સોળ ઇલેક્શન, તો ખાલી દુકાનમાં કે દિવાળીથી ઓછો ધંધો થયા જરૂર અડે. 21 વર્ષની ઉંમરે પહેલી વાર કાઉન્સિલર, આપણી મ્યુનિસિપલ કોર્પોરેશન કે પહેલું ઇલેક્શન લડેલો, એ હાર્યા. 23 વર્ષની ઉંમરે બીજું હાર્યા. 26 વર્ષની ઉંમરે એમની ફિયાન્સીએ, જેની સાથે એમને લગ્ન કરવાના હતા, એમની ફિયાન્સીએ સુસાઇડ કર્યો. એ કારણો છે આપણને કઈ ખબર નથી, પણ એ પણ જીવનમાં એક શોખ તો કહેવાય જ ને એમને. પાછું 28 વર્ષની ઉંમરે એક ધંધો શરૂ કર્યો, એમાં એવું થઈ ગયું. પાછું ઇલેક્શન 29 વર્ષની ઉંમરે હતો, એમાં ગયા. 16 વખત ઇલેક્શન હારે પછી આપણા જેવા બે સારા સલાહકારો વલ્લભભાઈ શું સલાહ આપે? હવે તને કોકની દુકાને નોકરી રાખી દઉં છું, તું એ નોકરી કર. અને છેવટે તો 46 કે 48 વર્ષની ઉંમરે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન હારી ગયા. પણ જેટલી વાર હાર્યા ને એટલી વાર બીજી વાર ડબલ હિંમતે ઉભા. આ શીખીને જ જેટલા જોરથી પડીએ ને એની ડબલ તાકાતથી ઉભા થવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એનાથી આગળ મનુષ્યનું ગૌરવ છે. And at the age of 52, and the 17th election that he fought in his life, he won and became the president of America. એટલે આજે પણ તમે વ્હાઇટ હાઉસમાં જાઓ, ઓવલ ઓફિસમાં જાઓ, ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બેસે છે, ત્યાં પાછળ વોલ ઉપર એક જ એક્સ પ્રેસિડેન્ટનો ફોટો દરેક પ્રેસિડેન્ટ પ્રેરણા રૂપે રાખે છે, અને અબ્રાહમ લિંકનનો. તો ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી કે અબ્રાહમ લિંકનની વાત કરી, આટલી પછડાટ પછી પણ જો સ્થિર અને ધીર રહી શકતા હોય તો તું થોડાકમાં શું કામ બેબાકડો થઈ જાય? થોડાકમાં શું કામ ધીરજ ગુમાવે છે?
આપણે અહીંયા બેઠા એ બધા પાસે 20 જોડી કપડાં છે. તમારા બધા પાસે એક ઘર છે, 1 BHK કે 2 BHK મિનિમમ કે મોટું છે. યસ. બીજો મુદ્દો. ત્રીજું, આમ ઓવરઓલ જનરલ સ્વાસ્થ્ય તમારા અને તમારા પરિવારજનનું સારું છે. ઈશ્વરભાઈ, ઓવરઓલ જનરલ. ભાઈ ત્રીજો. ચોથો મુદ્દો, તમારા સંતાનો સ્કૂલ કોલેજમાં ભણવા જાય છે. ઓકે. પાંચમો મુદ્દો, તમારી પાસે એક વ્હીકલ છે, ભલે 2 વ્હીલર પણ છે તો છે. પાંચમો મુદ્દો. છઠ્ઠો, ગામમાં અને સમાજમાં તમારે 25 પરિવાર સાથે સંબંધો છે. સાતમો મુદ્દો, તમારી પાસે મોડર્ન દ્રષ્ટિએ સુખ સગવડ કહી શકાય, ધારો કે મોબાઈલ ફોન, ધારો કે એક લેપટોપ, ધારો કે આઈપેડ, વોટેવર, એવા 2-4 સાધનો તમારી પાસે છે કે છે. અહીંયા આપણે બેઠેલો બધા પાસે. આઠમો મુદ્દો, તમે 3 ટાઈમ જમી શકો દિવસમાં એટલું અનાજ લાઈફ ટાઈમ તમારી માટે સિક્યોરિટી છે. તમારા તમારા પરિવારની છે. અને છેલ્લો મુદ્દો, રવિવારના દિવસે, રજાના દિવસે તમને કોઈ પ્રવૃત્તિ કરવાનું મન થયું, ક્યાંક જવાનું મન થયું, તમે કરી શકો છો, જઈ શકો છો. ઓકે, હા. 9 મુદ્દા તમારી પાસે છે, આપણે અહીંયા બેઠા બધા પાસે છે. That means you are luckier and you are fortunate than 98.4% people upon this earth. પછી તું શેનો ડિપ્રેશનમાં દુઃખમાં આવે છે? આ 9 આઈટમ તારી પાસે છે ને, એટલે તું 98.4% પ્રજા પૃથ્વી પર છે, એના કરતા ભાગ્યશાળી છું. કારણ કે 98.4% પ્રજા પાસે 9 આઈટમ નથી. 40% પ્રજા પૃથ્વી પર એ બીજો ટાઈમ જમવા માટેની પાસે અનાજ, અને તારી પાસે 9 આઈટમ છે. તું હવે 1.6 ના બ્રેકેટમાં તો આવી જ ગયો છું. 7 અબજની વસ્તીમાં તું કયા બ્રેકેટમાં છું? 1.6માં છું. આગે ના. હવે તું રોજ સવારે બારી કોઈ ટીવી સામે રજીને રોડવા માંડ તો એ ખોટું. પણ પ્રશ્ન ક્યાં થાય છે? બસ શાળાને ત્યાં મર્સિડીઝ આવે. બહુ થતું હોય એકવાર તેડાવા લઈ આવજે. બીજું શું, પડોશીને ત્યાં આવી ગઈ, સ્પર્ધાર્થીને ત્યાં આવી, અમારા ગામના પેલા તો એની પાસે આવી ગઈ. 4 પૈડા ફરે છે અને 4 પૈડા આનાય ફરે છે. બંને એક જ ટાઈમે ત્યાં પહોંચે છે. બહુ જ સારા કોર્પોરેટ જાયન્ટ એક સરસ બાકી છે કે 40 વર્ષની કોર્પોરેટ લાઈફ પછી મને ખબર પડી કે ધ મર્સિડીઝ એન્ડ હુન્ડાઈ, ધી બોથ ride on 4 wheels and they travel and reach the destination at the same time. કે 40 વર્ષ ધંધો કરો ને પછી ખબર પડી કે મર્સિડીઝની 4 પૈડા આવી છે, હુન્ડાઈની 4 હોય છે, અને બંને જણા નીકળે તો ડેસ્ટિનેશન ઉપર ટાઈમે 2 પહોંચે છે. આપણે તો કંઈ ફોર્મ્યુલા F1માં રેસ તો લગાડવાની નથી, સરખું જ છે. એમને કહ્યું કે 40 વર્ષ પછી મને ખબર પડી કે પીપલ ડોન્ટ લુક એટ યોર ક્લોથ્સ ઓર યોર ફેસ, દે લુક યોર. 40 વર્ષે કે મને ખબર પડી. કારણ કે 20 વર્ષ કહો ને ત્યાં સુધી એને એમ થાય કે બધા લોકો વાઈસ આવત. 30 વર્ષ કહો ને તેમ લોકોને એમ થાય કે લોકો જે આમાં થોડી પ્રગતિ કરીને એની સામે લોકો આમ લેશે. 40 વર્ષે એમ થાય કે મારું સામ્રાજ્ય આ છે, લોકો 50 વર્ષે સેફ ડાઉટ થાય કે લોકોને મારી કઈ બહુ ચિંતાઓ પડી લાગતું નથી. અને 60 વર્ષે સાક્ષાત્કાર થઈ જાય કે મારી ભ્રમણા 40 વર્ષથી ખોટી હતી. કોઈ મારી સામે જોતું નહોતું, કોઈને મારી પડી નહોતી, એમ બિગ બેનર લગાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરવાનો. કોઈને તમારી પડી નથી અને કોઈને તમારી સામું જોતું નથી. એમાં મુંબઈ જેવા શહેરમાં તો નહીં જ. તો યુ લીવ અ સેટિસ્ફાઈડ લાઈફ. You live the life that you want to live.
હા કે ના? હવે અમે એવો વિચાર કરીએ કે અમારા ભગવા કપડા સામે લોકો જેને શું વિચારતા હશે, જે વિચારતા, એને સ્વતંત્રતા છે. આ મેં મારી ઈચ્છાથી પહેર્યા છે, મને અનુકૂળ છે, મારા ગુરુની આજ્ઞા છે. આ જીવનશૈલી મેં નક્કી કરી છે. વિથ માય મેચ્યોર માઇન્ડ આઈ હેવ ટેકન અ મેચ્યોર ડિસિઝન સિન્સ લાસ્ટ 30 years. So it is my part of the life. એ કોઈને ઓફેન્ડ તો નથી કરતો ને, બસ ધેટ્સ ફાઇન. ફિનિશ. હું કોઈને નડતો તો નથી, કોઈ નુકસાન તો નથી કરતો ને, તો ફાઇન. તો હું મારી લાઈફ જીવું છું. એવી થોડી સ્ટેબલ વિચારધારા પણ રાખ. 24 કલાક મનમાં વિચાર રહે છે હું કેવું લાગીશ, લોકો મારા વિશે શું વિચારે છે. કોઈ તારી સામે જોતું નથી અને કોઈ તારા વિશે વિચારતું નથી. ખોટી ભ્રમણામાં તું રહીશ. અરીસા સામે ઉભો હોય ને ત્યારે ખોટી ભ્રમણા. અરીસા સામે ઉભો હોય ને ત્યારે શું ભ્રમણા દરેક વ્યક્તિને એ ભગવાને થોડુંક જો આ 10-15% સરખું કરી નાખ્યું હોત ને તો હું બોલિવૂડમાં પહોંચી ગયા. એકાદા વુડમાં ચાલો, હોલી બોલી કોલી પોલી ટોલી જેટલા છે એમાં એકાદા વુડમાં ચાલી જાય લાકડામાં. પણ એ 15% બાકી રાખ્યું છે જેથી થિયેટર ભરાય, ઓડિયન્સ ભરાય, બધા ક્યાંથી ચડી જાય. એટલે આના પરથી શું મુદ્દો સમજવાનો? અસંતોષ જીવનમાં રાખવો નહીં. જે મળ્યું છે એનાથી સંતોષ ભોગવી લેવાનો. અસંતોષ રાખવાની જરૂર નથી. તમે ઓલરેડી 1.6 બ્રેકેટમાં છો જ, તો શું કામ અસંતોષ રાખો છો? હાર્યો. આપણે જીવનને સમજ્યા, એન્ડ ધેટ ઇઝ વાય યુ સ્ટાર્ટ હેટિંગ યોર લાઈફ. લવ યુ જિંદગી નહીં, હેટ યુ લાઈફ નહીં. ભગવાને મને આ ના આપ્યું, આ ના આપ્યું. મેં ઓલરેડી તમને ગણાવી દીધું એ 9 આઈટમમાં તમે છો એટલે 1.6 બ્રેકેટમાં છો. 99.4% પ્રજા કરતા તમે પૃથ્વી ઉપર સુખી છો. અરે 98.4. પછી તમારે કેટલી ઈચ્છા છે? તો એક આ મુદ્દો આપણે સમજવાનો, વિચાર દ્રઢ રાખવાનો, સ્ટેબિલિટી દ્રઢ રાખજો, તો જીવી શકાશે. રાખી કેટલાય ભૂત અને અસફળતા તો આવશે. થોમસ અલ્વા એડિસને 10,000 પ્રયોગ કરેલા ઇલેક્ટ્રિક બલ્બ માટે એક દિવસ સવારે આખી એમની ફેક્ટરી બળી ગઈ. એમને કોઈ કહ્યું કે આખી ફેક્ટરી રાખ થઈ ગઈ, ધૂળ. એ ત્યાં ગયા અને જોઈ કે આખી ફેક્ટરી ખાક થઈ ગઈ અને રાખનો ઢગલો. એડિસન એમના સંતાનને કહ્યું, એના દીકરાને, કે જ્યાં તારી માને બોલી જાઓ. તો એના દીકરાએ પૂછ્યું કેમ? મમ્મીને બોલાવો છો? તો કે તારી માએ આટલો મોટો રાખનો ઢગલો ક્યારેય જિંદગીમાં જોયો નહીં. એ જોઈ તો લે એકવાર. શું સ્થિરતા કહેવાય, કેટલી સ્થિરતા કહેવાય. એના પત્ની આવ્યા ને તો એ તો બિચારા આમ યપતાઈ ગયા અને આમ જમીન ઉપર પડી ગયા. અલ્વા એડિસનના પત્ની, આપણું આખી ફેક્ટરી બળી ગઈ. થોમસ અલ્વા એડિસન એમના પત્નીનો હાથ પકડીને એમને જરા બેઠા કર્યા, સ્વસ્થ કર્યા. કે આપણે ખોટું શું થયું? અરે કે આપણી આખી ફેક્ટરી બળી ગઈ, તમે તો ખોટું શું થયું? થોમસ અલ્વા એડિસને કહ્યું, આકાશમાં જોઈને ભગવાનનો આભાર માન્યો. થેન્ક ગોડ ઓલ માય મિસ્ટેક્સ આર બર્ન્ડ અપ. શું એટીટ્યુડ કહેવાય માણસનો. અને તારે એક લોનનું વ્યાજમાં આટલું બધું ટેન્શન. નીકળી જઈશ, ધીરે રાખ. શું કામ ગભરાય છે, મૂંઝાય છે? નીતિથી કામ કરજે, પુરુષાર્થ કરજે અને ભગવાનને પ્રાર્થના કરજે. આપણા હાથમાં જેટલું હોય એટલું આ 3 વસ્તુ છે, એ શસ્ત્રો વાપરી લેવાના ત્રણેય. નીતિથી કામ કરવું, ખૂબ પુરુષાર્થ કરવો અને ભગવાનને પ્રાર્થના કરી. બાકી કરશે. જ્યાં સુધી બળ્યું નહોતું ત્યાં સુધી એ ડેટા રેકોર્ડ હતો. બળી ગયો એટલે એથી અભિગમ ફેરવી નાખ્યો, મિસ્ટેક્સ. બીજું વાક્ય બોલ્યા, આઈ એમ કમિંગ બેક એટ 10.